શું તકલીફ છે? આ પૂર્વાંગ સાહેબ બધી વાતમાં જીદ બહુ કરે છે. બરોબર. ક્યારથી આવું કરે છે? આમ તો સમજણો છે ને ત્યારથી કરે છે. બરોબર. આમાં આવો, નજીક આવો. એ મને કેમ તપાસો? વાંધો એનામાં નહીં, તમારામાં છે એટલે તમને તપાસું છું. મૂંગા મોઢે ત્યાગ કરવા દો. આ તમે એની દર વખતે ડિમાન્ડ બધી પૂરી કરો છો ને, ફરમાઈશ, એટલે એ દર વખતે કર્યા કરે છે. એટલે તકલીફ તમારામાં છે. કેમ સાહેબ? કેમ હું? જ્યાં સુધી સમજણો નતો ત્યાં સુધી બરોબર છે, પણ સમજણો છો પછી તમારે સમજવાની જરૂર હતી. બેન, બાળકો ત્યારે જ જીદ કરે છે જ્યારે એને ખબર પડે કે મારા મમ્મી પપ્પા મારી જીદ પૂરી કરશે, અને મમ્મી પપ્પા નહીં પૂરી કરે તો દાદા દાદી પૂરી કરશે, ત્યારે જ જીદ કરે. શું કરું સાહેબ? એને કેટલો મારું પણ સમજતો જ નથી. બેન, એને મારવા કૂટવાનો ખીજાવાનો નથી તમારે. બસ એની જીદ છે ને એને તમારે ઇગ્નોર કરવાની છે, અનદેખી કરવાની છે. કારણ કે તમે એને મારશો પીટશો ને તો વધારે પડતો એ જિદ્દી થઈ જશે. તમે એને ઇગ્નોર કરો અને એટલું ધ્યાન રાખો કે એની જાતને ફિઝિકલ કઈ ડેમેજ ન કરે. થોડા દિવસ આવી રીતે કરો, પછી ધીમે ધીમે એને પ્રેમથી સમજાવો એટલે સમજી જઈશે. બાળકોને મોટા ભાગે બગાડવાનું કારણ પોતાના માતા પિતા જ હોય છે. તમે એની જીદ પૂરી કરો ને એટલે એને ખબર પડી જાય કે આ હું ધમપછાડા કરીશ એટલે મારી જીદ પૂરી કરશે. ઘણા બધા એવા બાળકો તમે રોડ પર કે ગમે ત્યાં જોતા હોય છે, બિચારા આમ તેમ રખડતા હોય, ગમે તેટલું રસ્તા ઉપર કઈ જોવે, કોઈ દિવસ જીદ એને મમ્મી પપ્પા પાસે કરી ન કરે, કારણ કે એને ખબર છે મારા મમ્મી પપ્પા મને ક્યાંથી લઈ દેવાના. અને તમે તમારા છોકરાને પંપાળ્યા કરો, અને જ્યારથી સમજણો છો ત્યારથી તમે જે માંગે એ લઈને આપો છો, તો ક્યાંથી સમજવાનો છે? એટલે ડિમાન્ડ કરવાનો જ છે. એટલે આને દવાની કે કોઈ વસ્તુની જરૂર નથી, બરોબર? કોઈની જીદ પૂરી નહીં કરવાની, શાંતિથી પ્રેમથી સમજાવવાનું. હો બેટા, હવે કઈ જીદ નહીં કરે ને, બસ. હવે કઈ જીદ કરે ને તો એને મારી પાસે લાવજો, આ મોટું ઇન્જેક્શન આપી દઉં. હા, ભણવામાં ધ્યાન દેવાનું, કોઈ જીદ નહીં કરવાની. મમ્મી પપ્પા અપાવે તો લેવાનું, ખાલી પૂછવાનું. હા, જરૂર વગરની કોઈ વસ્તુ નહીં ખરીદવાનું, કહેવાનું લાવો 5 છે. જો સાહેબ બસ.